આપણો સ્વાર્થ સમાપ્ત થઈ ગયો છે, ત્યાંથી જ આપણા માણસોની શરૂઆત થાય છે. તમારો સ્વાર્થ ક્યાંથી પૂરો થઈ ગયો? ચાઇના ગયા પછી સ્વાર્થ કરવાનો જ ન હોય. એવું સારું. 450 ની આજુબાજુ બન્યા. બહુ થઈ ગયું તો 0 લાઇટ બિલ. શું કહેવું? હા એટલે કાંઈ ને તો 1400 તો ભર્યા. 1350. આ કસરત કરાય સામે 1400 કાંઈ કરો ભાઈ. આ રાઉન્ડ 1300 ઉપરનું બિલ છે બરોબર. કેટલું મારી જતા લઈ દે બીજું ઠીક. ખાવાનું બેન કરો, આ મહેનત નથી કરવી ગઈ એમ. વાહ હલો આને ફાવે આ બેન સો માટે મેકલવાની જરૂર છે. બહુ લાઈનમાં ઉભો હું. આજે તો દૂધ આવ્યું નહોતું, આજે દૂધ લેટ હતું. બાકી મારે લાઈનમાં જ નહોતું. હું એ ટાઈમે અહીંયાથી આવું ને ત્યારે કોઈ ન હોય, પણ આજે દૂધ જ નહોતું એટલે મારે પાછું આવવું ગયું. પણ પાછું હું લેવા ગયો. હાલો શું છે આજે નાસ્તામાં? થેપલા. વાવ. એનીવે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હોપ યુ આર ડુઈંગ એબ્સોલ્યુટલી ફિટ એન્ડ ફાઇન. મસ્ત વેધર છે, ચકાચક. પેલા ભાઈને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે ને આજે તો નવું પટપટીયું લઈને જાય છે. બહુ જ ટ્રેન્ડિંગમાં છે અત્યારે, બિકોઝ આનો ધંધો કર્યા જેવો હતો. રીલ્સ એટલી વાયરલ થઈ ને તો લોકો જ્યાં આવે અહીંયા આ જ ગોતે છે, પણ મળતું નથી. ગઈકાલે આગલે દિવસે હું લેવા ગયો ને ત્યારે થઈ રહ્યા હતા, અને ક્યાંય ચોકડીએ મળે નહીં. અને ગઈકાલે હું વહેલો ગયો હતો એટલે મળી ગયું. આ ધંધો કર્યા જેવો હતો. હવે એક રીલ્સ બનાવી આજે, અલગ જ રીલ્સ છે. થોટ વિચાર આવ્યો છે, મસ્ત વિચાર એક આવ્યો છે, બનાવીએ કંઈક રીલ્સ. છે ને ઓકે. જય ટ્રેડર્સ. વાહ નિકુંજભાઈ વાહ. ચલો તો આપણે ઓલું જે જોવાનું છે જોઈ લઈ. હાલો જોઈ લઈએ. પૂજા. ઓકે. તમને નિકુંજભાઈ નવી લિફ્ટ મૂકી, હું આટો મારવા જાઉં છું. સેકન્ડ ફ્લોર. ગ્રાઉન્ડ ફ્લોરમાં જવું હોય ને તો આ જી મસ્ત છે. સામાન ઉતારવાની બહુ મગજમાં મજા આવે. પણ આવા જ સારા લાગે. પેલા કડા નાખવા છે ને મારે પિત્તળના, તો આ જ સારું લાગશે. પેલું ક્રોમ વાળું બી આવે. હા, સ્ટીલ ટાઈપનું ક્રોમ વાળું બી આવે. એ બી પિત્તળ જ આવે, એની પર એક્સ્ટ્રા ક્રોમ કરેલું આવે. ઓકે. તમે સ્પ્રિંગ વાલ છે ને આનામાં મોકલવાનું છે. સવા વાગ્યાથી પોણા 2 વાગ્યા સુધી ટેલેન્ટેડ વ્યક્તિ એટલે રાધુભાઈ. હા, મોસ્ટ ટેલેન્ટેડ વ્યક્તિ. અને એનાથી ટેલેન્ટેડ આતા સાહેબ. આતા સાહેબ તો લગન પછી દેખાણા જ નથી. ક્યાં વહી ગયો છે નથી ખબર પડતી. હા, રોંટાની ચા ચાલી રહી છે. ટાઈમ થઈ ગયો છે 4:45 થઈ ગયા છે. અને ભાઈ અમારા ઉઠી ગયા છે, ઓફિસનું મતદાન કરી આવી ગયા છું ધીરે. હવે હું નથી જવાનો, હવે મારે અહીંયા કામ છે ને આટા વીટા મારવાના છે. અને સાંજે છે ભજીયાનો પ્રોગ્રામ. મહેશભાઈ તરફથી પ્રોગ્રામ છે અમારે ટેરેસ પર ભજીયાનો. મસ્ત આનંદ લેશું, જોઈએ કેવો રે પ્રોગ્રામ. કાં બાકી ભજીયા ખાવાના છે એક નંબર. દેશની વસ્તુ આવી છે એટલે તો મીઠી જ હોય ભાઈ. ચલો ફટાફટ ચા પીવડાય. પછી મારે મહેશભાઈ થોડીક ઘટતી વસ્તુ લેવા જવાની છે. અને આજે ફૂલે જ શકે બાકી દે. આનો ભાવ કીધો 3 રૂપિયા કિલોનો. નહીં 500. ઓકે હાલો હવે વીણો. ચલો ગાઈસ, બકાલું લઈને સીધા ધાબે આવી ગયા છે. ધાબે છે પ્રોગ્રામ ભજીયાનો. છે ધારાબેન ને મહેશભાઈ તરફથી આ પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામમાં શું છે? હા, કુંભણિયા કે સિમ્પલ. ઓકે ચલો બધું કટિંગ કરી રહ્યા છે અહીંયા. તારે શું લેવું છે? દીવું આવે.
દાળ ખાંડ ને આમ કરવાનું. દિલીપભાઈ આવડી ગયું મેથી કેમ મીણવી? દિલીપભાઈ મેથી તમે વાવી નથી તો ઉપર આવે કે નીચે આવે? મેથી તો બટેકું અંદર કેમ જાય? દોઢ નો તમને પણ એને ખેતી કરી છે એટલે એને ખબર હોય. એટલે ધોવાની છે. અમારે જવાનું ખબર હોય ક્યાંથી હું આવે ઈ. મને ન ખબર હોય તો. મને હકેલા બીજી કરો. વાહ મેડમ વાહ, પ્રોપર પરફેક્ટ કામ કરજો. અને આયા લસણ ક્યાં પડ્યું? લસણ વાહ મેડમ વાહ લસણ બોલી બોલી તો હજુ આ દુખવા માંડ્યું પણ ના નથી પાડતા કે લસણ બહુ. હવે બંધ કરો. હાલો હમ તો મેડમ આ તમારે કેમાં નાખવાનું છે? યસ, ચલો હવે ઓલ બધું કટિંગ થઈ ગયું છે. અહીંયા પટ્ટી બની રહી છે એટલા મરચા અને જોરદાર મોજ કરવાની છે. મારી હારે આવું કર્યું. મહેશભાઈ થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. આવીને આવી પ્લાનિંગ કરતા રહ્યો. મેં કીધું સ્ટોપ હમણાં ચાલુ છે. એની ગાઈસ બોલો વિપુલભાઈ મોજ. ચલો દિલીપભાઈ આજ આ વખતે ઓન ટાઈમ છે. અને આ इन दोनों का प्यार तो देखो भाई, माळिया सीडो चेतनભાઈ નો પ્રેમ માળિયા સીડો. ચલો આ બટેકાની પટ્ટી બનાવવાની છે. અહીંયા ઓલરેડી પટ્ટી થઈ ગઈ છે. હવે કુંભણિયાનો બાંધો. કુંભણિયાનો ક્યારે બાંધે? વાવ, તારે આજે કરી નાખવાની જરૂર હતી. મેં મહેશભાઈને કીધું હતું, પૂછો મહેશ. ટાઈમ જ હાંસ પડી ગયા. ભાઈ એને લાગે ભાઈ નિરાશ કરવા દો ભાઈ. 2000 સુધીમાં દઈ દેવા. હવે સુલાનું સેટિંગ થાય છે. દેવા દો, નિરાશ દે. છે ભાઈ લાગે. એમને આ બકડિયા કેટલી વાર ચેન્જ કર્યા? બકડિયા જેટલી વાર છે, ફેરવેલા. ત્રણ વાર. અને એમાં હું તો પવન બહુ આવે. કાંઈ નહીં, હાલો પૂરી આવી 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 હે વાહ, આવી આવી. અંદર વહી જાવ છો. ઓહો પ્રમુખ શ્રી મસ્ત વાઇબ છે ભાઈ. ઠંડી એવી છે ચકાચક. પટ્ટી એક નંબર બની. અહીંયાથી બધું લઈ ગયા છીએ અંદર. અહીંયા આપણે ભજીયા બનતા હતા પણ એ જગ્યા ખાલી કરી બીકોઝ ઓફ પવન. પવન હતો બહુ જાજો તો ગેસ પ્રોપર થતો નતો. પણ હવે અંદર છે ને મસ્ત જામી રહ્યો છે. જોરદાર સુલો પણ એક નંબર છે. સ્ટોક થાય ને એટલે ખાતું જાવ. પવન લાગતો હતો ને એમ. અરે સારા બહુ એક નંબર. કેમ છે આયા છે ખાધું? ખાઈ લીધું આયા છે? આ બકડીયા ક્યાં મળે? આજ વારીમાં ચલો અમારે બહાર જવાનું હોય છે. અમે પહેલાં બેસી ગયા છીએ મેડમની સાથે. છઠ્ઠીમાં જવાનું છે. હા ભાઈ હા. નફાથી નફરત, નફાથી નફરત. નવો સુલો આવી ગયો છે. આ ચૂલા રે બોટલ ફ્રી. એમ નહીં, નવો સુલા એટલે નવો પ્રોગ્રામ છે. હવે આ સુલામાં શું પ્રોગ્રામ કરવાનો છે? કરવાનો છે. પ્રેશર વાળો નહીં સડે, જોવું જોજો. આપણે હું પાછી બોલો, વસ્તુ વિપુલભાઈ લઈ નો આવી દે વગાડવાની એને કરવા હા એ કેલવીન ઓલું પતરું તો રાખો. આ તાપા ઠંડી લાગે છે. એ વાહ શેકો વાહ. તો એ સુલો આ ગેસ ફેરવવો પડે હો. હાલો આ મજા આવશે. હાલો હજી આ પતરું આવશે કે પવન નો લાગે. આમાં છે ને ચણા શેકવાના છે, જેને મળતા હોય ને લેતા આવજો. આમાં શેકી નાખશું. અત્યારે કઈ નડી નથી. બાકી બહુ ગરમ. એ પણ મને બહુ મજા આવે. વાહ ભાઈ વાહ. હા ઓઠ વાહ ઓઠ હો બાકી. એમ છે અમે આમાં બીચ ઉપર મેગી બનાવી હતી. આમાં હવે આપણે કંઈક કરીશું. આમાં કઈ હાલે જ નહીં, જો ગમે ઈ મૂકો ને તોય. હાલો હવે ગેસ બંધ કરી દો. ના કાચા પાકા નથી લાગ્યા, પાકા હતા. હાલો હકેલા વિધિ કરો હાલો એટલે નીકળીએ. જવું છે ને આપણે બાય બાય જવું છે ને. ચલો મસ્ત પ્રોગ્રામ એન્ડ કર્યો. કઈક મજા આવી પછી બહુ ખાધા ભજીયા. એક નંબર. આ સુલો ક્યાંથી લઈ આવ્યો તું આવો? ક્યાંક જગાવી હાલ ને. પછી આપણા પરિવાર આમ જોવે ને બધે આમ બ્લોગ જોતો હોય ને આપણે એટલે આપણે કંઈક નવું લઈએ ને એમ કે આ ફોન આવે પછી આ હારું આ કોઈક ક્યાંથી નવું લઈ આવ્યા લઈએ. તમે? હા હજી પેલા કહીશું આપણે નીચે તમે ચણા શીખશું એવું કહીને આને ગમે ત્યાં લઈ જવાય. સાચી વાત. હું માંડવી ખોલી આવ્યો ને તો એ એડ્રેસ બહુ બધા માગ્યા. ગાઈસ 10:30 થઈ ગયા છે ને ભગવાન પઢાડી
અને આવી ગયા છીએ 6માં ગયા હતા, ફટાફટ આવી ગયા હતા. પછી ઉપર મસ્ત ધમાલ કરી અને મોજ મસ્તી કરી અને બહુ મસ્ત પ્રોગ્રામ કર્યો. નેક્સ્ટ સેટરડે પણ પ્લાન થઈ ગયો છે તો મજા આવશે. એની ગાઈસ વિડીયો આપણે અહીંયા કરી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સોમનાથ, જય માતા.